वापी विस्तार के हरिया पार्क में नकली नोटों का पर्दाफाश। वलसाड़ एलसीबी को मिली बड़ी सफलता। 2 लोगों को गिरफ्तार किया गया, जिसमें एक महिला और एक पुरुष है। नमस्कार मित्रों, आप देख रहे हैं सालासन न्यूज़ और मैं हूं विनय प्रजापति। इन दिनों वापी में क्राइम कहीं ना कहीं इस कदर बढ़ते जा रहा है कि थमने का नाम नहीं ले रहा है। अभी तक दारू, गांजा, चरस या ड्रग्स के ही मामले सामने आ रहे थे, लेकिन आज एक ऐसा मामला सामने आया है जिसने पूरे वलसाड़ जिले को चौंका दिया है। वापी विस्तार के डूंगरा पुलिस स्टेशन के नज़दीक हरिया पार्क में एक फ्लैट में नकली नोट बनाने की मशीन रखी हुई थी, जहां पर संजय पवार और छाया मंडल नामक एक युवक और व्यक्ति मिले हुए थे, जिसमें बताया गया कि 30 लाख पैसे के बजाय 30 लाख पैसे देने के बाद लगभग 80 लाख रुपए फर्जी बनाए जा रहे थे। इस पूरे मामले में वलसाड़ एलसीबी ने हालांकि दोनों को गिरफ्तार कर लिया है और आगे की छानबीन चालू है। इसमें कितने लोग संलिप्त हैं, कहाँ से इस तरीके के ये कागज़ आते थे, मशीन कहाँ से आई थी, किस तरीके के नोट बन रहे थे और मार्केट में कहाँ कहाँ जा रहे थे, इस चेन सिस्टम में कितने लोग संलिप्त हैं, इस पूरी जांच में वलसाड़ पुलिस टीम जुट चुकी है। आइए जानते हैं वापी डीवाईएसपी दवे जी ने इसके ऊपर क्या कहा। वलसाड लोकल क्राइम ब्रांच ने મળેલ બાતમી આધારે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 ઈસમોની બનાવટી ચલણી નોટના કાગળો સાથે આશરે 1215 જેટલા કાગળો અને સાધન સામગ્રી સાથે 2 ઈસમોની ધરપકડ કરેલી છે। આ બાબતે ડુંગરા પોલીસ સ્ટેશનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે અને જેની હાલની તપાસ ડુંગરા પોલીસ સ્ટેશન કરી રહેલ છે। જે પકડાયેલ આરોપી છે એ 2 આરોપીના નામ છે સંજય પવાર, જે મૂળ વતની છે મહારાષ્ટ્ર રાજ્યના અને હાલમાં વાપીના ચણોદ કોલોની વિસ્તારમાં રહે છે। બીજા જે આરોપી છે એમનું નામ છે છાયાબેન મંડલ, જે વાપીના ભડકમોરા વિસ્તારમાં રહે છે અને મૂળ ઝારખંડ રાજ્યના વતની છે। બનાવની હકીકત એવી છે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમી આધારે શરૂઆતમાં સંજય પવાર નામના ઈસમની બનાવટી ચલણી નોટો છાપેલા કાગળો સાથે ધરપકડ કરવામાં આવેલી હતી અને એની પૂછપરછ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાપીના હરિયા પાર્ક વિસ્તારમાં આવેલ ફ્લેટમાં રેડ કરતા આ ફ્લેટમાંથી આ બનાવટી ચલણી નોટો બનાવવાની સાધન સામગ્રી, પ્રિન્ટર, કટર, કલર, સ્કેલ આ બધું મળી આવેલું અને આ જે ફ્લેટ છે આ ફ્લેટમાંથી બીજા આરોપી છે છાયાબેન મંડલ, એ પણ ત્યાંથી મળી આવેલા। જે બંને આરોપીની લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ તમામ સાધન સામગ્રી સાથે ધરપકડ કરેલ છે। છાયાબેનનો આમાં શું રોલ છે? તપાસ દરમિયાન અને પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે જે પકડાયેલ આરોપી સંજય પવાર છે એમના નજીકના સગા, એમના શાળા, જેમણે સંજય પવારને વાત કરેલી કે ભાઈ એમની પાસે બનાવટી ચલણી નોટો છાપવા માટેના 2 ઈસમો છે, જેમની આ બનાવટી ચલણી નોટ છાપવા માટેની માસ્ટરી છે અને જો કોઈ વ્યક્તિ આ બનાવટી ચલણી નોટોના બદલામાં સાચા રૂપિયા આપવા માટે તૈયાર હોય તો એમને ડબલ અથવા 3 ગણા રૂપિયા બનાવટી ચલણી નોટોના છાપીને આપશે। આ બાબતની વાત સંજય પવારે છાયાબેનને કરેલી। છાયાબેન અહીંયા લોકલ લેબર કોન્ટ્રાક્ટનું કામ કરે છે અને ઘણા સમયથી આ સંજયના પરિચયમાં છે અને સંજયે છાયાબેનને આ પ્રમાણેની લાલચ આપેલી કે જો તમે એમને રોકડા રૂપિયા આપશો સાચી ચલણી નોટો તો એના બદલામાં 2 થી 3 ગણી બનાવટી ચલણી નોટો તમને છાપીને આપશે। જેથી છાયાબેન એમના વિશ્વાસમાં ભરોસામાં આવી ગયેલા અને છાયાબેને લાલચમાં આવી અને 30 લાખ રૂપિયા જેટલા આ સંજય પવાર થ્રુ એમના સગા સંબંધી અને જે બનાવટી ચલણી નોટ છાપવા માટે 2 ઈસમો આવેલા હતા એમને આપેલા હતા। છાયાબેને પોતાના મકાનમાં આ બનાવટી ચલણી નોટો છાપવા માટે રહેવાની વ્યવસ્થા કરી આપેલી। આ છાયાબેનનું જ જે હરિયા પાર્કમાં આવેલો ફ્લેટ છે આ ફ્લેટમાં આ બહારથી આવેલા 2 ઈસમો રોકાયેલા હતા અને ત્યાં આ બનાવટી ચલણી નોટો છાપતા હતા। દરમિયાન આ સંજય પવાર પકડાઈ જતા પોલીસને હકીકત મળતા હરિયા પાર્કમાં રેડ કરતા આ તમામ ઈસમો ત્યાંથી ભાગી ગયેલા અને જે 2 ઈસમો હતા છાયાબેન અને સંજય પવાર એમની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલી છે। જે બનાવટી નોટો જે છે એને બજારમાં કેવી રીતે મૂકવાના હતા? બનાવટી ચલણી નોટો છાપ્યા બાદ એનું કટિંગ કર્યા પછી આ લોકો છાયાબેનને આપવાના હતા અને છાયાબેન એમના માણસો દ્વારા અલગ અલગ રીતે આ બનાવટી ચલણી નોટો માર્કેટમાં ફરતી કરવાની યોજના બનાવેલ હતી। 30 લાખના બદલામાં કેટલા રૂપિયા આપવાની વાત હતી? શરૂઆતની તપાસમાં એવું જાણવા મળેલું છે કે છાયાબેનને 30 લાખની બદલામાં 80 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો છાપીને આપવાના હતા।
અત્યાર સુધીમાં આ લોકોએ કેટલી નોટો છાપી છે અને કયા કયા વિસ્તારની અંદર માર્કેટમાં મૂકી છે? અત્યાર સુધીમાં જે હકીકત મળેલી છે અને જે સાધન સામગ્રી જપ્ત થયેલી છે એના ઉપરથી જાણવા મળેલ છે કે અત્યાર સુધીમાં આ લોકોએ 24 લાખ રૂપિયા જેટલી બનાવટી ચલણની નોટો છાપી હતી અને જે માર્કેટમાં ફરવાની તૈયારી કરતા હતા એ દરમિયાન પકડાઈ ગયેલ છે। इस तरीके का माहौल आपके अपने आसपास या क्षेत्र में कभी भी आपको किसी भी प्रकार की गलत गतिविधि दिखाई देती है, कोई क्राइम, अगर आपको ऐसी आशंका होती है कि शायद कोई क्राइम होने वाला है या फिर गलत गतिविधि आपको समझ में आती है, तो अपने नज़दीकी पुलिस स्टेशन में संपर्क करें। उस तरीके की गतिविधि को या क्राइम को वापी में बढ़ने से रोकें। शासन प्रशासन के साथ मिलकर आप इस क्षेत्र को, वापी को, अपने ज़िले को, राज्य को और इस देश को सुरक्षित रख सकते हैं। देश विदेश की खबरों से जुड़े रहने के लिए देखते रहिए सालसन न्यूज़।